ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે ફરી એકવાર એક્શન પેક્ડ આજનો દિવસ, કારણ કે બેંક નિફ્ટી જૂન સિરીઝની મંથલી એક્સપાયરી લાઇન્ડ અપ છે. ઘણું બધું એક્શન પોસિબલ છે. થોડા ઠંડા શરૂઆત સાથેના સંકેતો બની રહ્યા છે. બધા પર નજર કરીશું. હું યશ આપની સાથે. પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો. અમેરિકી બજારમાં નાસ્ડેક અને S&P 500ની 3 દિવસની મંદીને બ્રેક લાગ્યો, પરંતુ ડાઉ 300 અંક ઘટીને થયો બંધ. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી દબાણ. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં કારોબારની મિશ્ર શરૂઆત. સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં OFS દ્વારા અંબુજા સિમેન્ટ અને રવિ સાંઘી વેચશે 3.5% હિસ્સેદારી. ₹90 પર શેર ફ્લોર પ્રાઇઝ સંભવ. સી ઇન્ફોસિસ્ટમ એટલે કે મેપમાં ઇન્ડિયામાં બ્લોક ડીલ દ્વારા 0.9% હિસ્સેદારી વેચી શકે પ્રમોટર રાકેશ કુમાર વર્મા. 5% ડિસ્કાઉન્ટ પર ₹2293 પર શેર ફ્લોર પ્રાઇઝ. આજે પણ ચાલુ રહેશે સ્પેક્ટ્રમની હરાજી. પહેલા દિવસે 5 રાઉન્ડમાં આશરે 11,000 કરોડની બોલી લાગી. સરકાર 96,000 કરોડ રૂપિયાથી વધુની કરશે સ્પેક્ટ્રમની હરાજી. આવો સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ આજના ભારતીય માર્કેટ્સના સેટઅપને. અમેરિકન માર્કેટ્સ તો નર્વસ છે, પણ આપણે આટલા દિવસોથી અમેરિકન માર્કેટ્સને કંઈ બહુ ખાસ જોતા પણ નથી, ફોલો કરતા પણ નથી. પણ હા, એક અપડેટ જાણવું જરૂરી છે કે વિદેશી માર્કેટમાં થોડી નર્વસનેસ આવી છે, થોડી વેચવાલી આવી છે. તો આ સ્થિતિ પર તમારી નજર ખાસ હોવી જોઈએ, કારણ કે ત્યાં ઉપલા સ્તરોથી વેચવાલી આવી છે, ડાઉમાં પર્ટિક્યુલરલી. પણ જે તકલીફ હતી નાસ્ડેકની તે સુધરી ગઈ ફરી એકવાર, કેમ કે એનવીડિયાના શેરમાં મજબૂતી છે. તો ચલો, આ અમેરિકન માર્કેટની વાત થઈ. ગિફ્ટ નિફ્ટી શું કહે છે તમને? ગિફ્ટ નિફ્ટી કહે છે મામૂલી એવો ઘટાડો. લગભગ 30 પોઈન્ટ આસપાસનું મેક્સિમમ જોયું હતું. સવારની જે સ્થિતિ છે, ઇમ્પ્લાઇડ ઓપનિંગના સંકેતોને જોતા આ પરિસ્થિતિ બની રહી છે ગિફ્ટ નિફ્ટીની. હવે આવો વિદેશી રોકાણકારો એટલે કે FIIs અને DISના સેટઅપ પર. ગઈકાલે અનપ્રેસિડેન્ટેડ મૂવ ફરી એકવાર આપણને આવતી જોવા મળી, અને આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આજે પણ તમને એક્શન બતાવશે. તો વિદેશી રોકાણકારોનું સેટઅપ તમે જોઈ લો. સૌથી પહેલા FIIs અને DISના આંકડાઓ પર નજર કરીએ, જેમાં તમને જોવા મળશે કે અહીંયાથી ખાસું એવું એક્શન પોસિબલ છે. જુઓ કઈ રીતે તમને ગઈકાલે એક્શન બનતું જોવા મળ્યું. સારી તેજીમાં શું થયું, કોણે તેજી કરી. સૌથી પહેલાં તો કેશ માર્કેટ જોઈ લો તમે. 1175 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી વિદેશી રોકાણકારોએ કરી. વેચ્યું કોણે? ગઈકાલે સવાલ આપણે વારંવાર પૂછતા હતા. 149 કરોડની મામૂલી એવી વેચવાલી તમે જુઓ છો અહીંયાથી DISએ કરેલી છે. તો આ સ્થિતિ ખાસ. હવે તમે આવો અહીંયાથી ખાસ બહુ જ મોટું એક્શન તમને જે બનતું જોવા મળ્યું હતું ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. કઈ રીતે અહીંયા ખરીદારી થઈ છે સમજો તમે. હું આજે એક સારું એવું બ્રેકઅપ પણ લઈને આવ્યો છું તમારા માટે. ખાસ ફોકસ કરો આ બધા જ આંકડા પર. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં કોણ લોંગ કરીને જઈ રહ્યું છે? જુઓ, વિદેશી રોકાણકારોએ નિફ્ટી 1133 કરોડ રૂપિયા આસપાસ તેઓ ખરીદીને ગયા છે. સો આ ખાસ ધ્યાન રાખો. બેંક નિફ્ટી 1534 કરોડ રૂપિયા તેઓ ખરીદીને ગયા છે, એટલે આ પણ તમે ખાસ ધ્યાન રાખો. અને ત્યારબાદ ગઈકાલે ફિન નિફ્ટી એક્સપાયરી હતી, એકદમ લાઇટ વેઇટ. જુઓ 67 કરોડ રૂપિયાની મામૂલી એવી તમને અહીંયાથી ખાસ તેજી જોવા મળી રહી છે. મિડકેપ સિલેક્ટમાં વેચવાલી છે, અને આ પણ એકદમ ફ્લેટ છે. મિડકેપ સિલેક્ટ તમને યાદ હોવું જોઈએ ગઈકાલે એકદમ નીચે આપણે આવી ગયા હતા. તો આ સ્થિતિ. હવે તમે અહીંયા નીચે આવો, તે છે ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડાઓ. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં તમને જોવા મળશે 55,792 કરોડ રૂપિયાની હેવી વેઇટ ખરીદદારી કરવામાં આવી છે. હવે આને તમે રોલઓવર એક્ટિવિટીઝ ગણો. રોલઓવર એક્ટિવિટીઝ એટલા માટે કારણ કે અહીંયા પણ તમને જે આંકડા જોવા મળે છે બહુ વધારે સિગ્નિફિકન્સ આપવાની જરૂર નથી, કારણ કે જૂન સિરીઝની એક્સપાયરીમાં તમે આવી ચૂક્યા છો. મંથલી રોલઓવર્સ જે થતા હોય તેના માટે અહીંયા 55,792 કરોડ રૂપિયાની હેવી વેઇટ ખરીદદારી તમને જોવા મળી રહી છે. હું બ્રેકઅપ તમને જણાવું. FII DII2ની ઇમેજ અમે તમારા સ્ક્રીન પર લઈને આવીએ. જે વિદેશી રોકાણકારોની જે કાર્યવાહી છે આ તમારા સ્ક્રીન પર થોડા ઉપરની તરફ આવો. યસ, હવે તમે જુઓ આ ઇન્ડેક્સ ઓપ્શન્સનું બ્રેકઅપ છે. જેમ ઇન્ડેક્સ ફ્યુચર્સનું બ્રેકઅપ જોયું તેમ 55,000 કરોડમાં કોણે શું ખરીદ્યું તમે જુઓ. 21,326 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા વિદેશી રોકાણકારો. 11,450 કરોડના બેંક નિફ્ટીના ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા. અને અહીંયા જ્યાં ફિન નિફ્ટી એક્સપાયરી હતી ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર 22,862 કરોડ. એટલે આ એક્સપાયરીને ચલો એક વખત તમે માઇનસ કરી દો તો પણ આ 31 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી થાય છે. એટલે આ 55માંથી 31,000 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જે છે તે તમારે ધ્યાન પર રાખવાની રહે.
જેનાથી આજે હવે જ્યારે આટલું લાઇટ વેઇટ થઈ ગયું છે માર્કેટ, તો શું પરિસ્થિતિ તે સમજવાનું રહેશે. બીજું, સ્ટોક ફ્યુચર્સની અંદર 1118 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી હવે અહીંયા પણ HDFC બેંકમાં બાઇંગ હતું આપણે જાણીએ છીએ, પણ આ સિવાય રોલઓવર એક્ટિવિટીઝ પણ છે, સમજીશું આગળ. અને 828 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી સ્ટોક ઓપ્શન્સમાં. વિક્સ છેલ્લે તમારો જે છે તે અહીંયાથી ખાસ તમે જુઓ તે પ્રમાણે 1.8% વધીને ગયો છે. તમારો ક્લોઝ છે 721નો, 31 પોઈન્ટ નીચે, એટલે 700 નીચે ખુલીશું તેવું અત્યારની સ્થિતિ જોતા લાગે છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ, નજર રાખવાની રહે. વિદેશી રોકાણકારોનું સેટઅપ તમે સમજી લીધું. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આપણે વાત કરી હતી કે 23,600 બહુ મહત્વનું લેવલ છે, તેની ઉપર ક્લોઝ આપવું જરૂરી છે, અને ગઈકાલે થયું પણ એવું. 600 ને ઉપર બમ્પર ક્લોઝ આપ્યું નિફ્ટીએ, 700 સુધી ગયા તમે, તમારો ક્લોઝ 721નો થાય છે. આવી સ્થિતિમાં ઉપરના સ્તરો પર હવે 800 પર એક રેઝિસ્ટન્સ આવ્યું છે, કારણ કે ગઈકાલે જે રેકોર્ડ હાઈઝ બન્યા હતા તમે ત્યાંથી જુઓ તો ફરી એકવાર તમને થોડું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. તે છે તમારા માટે 23,800નું પહેલાં તો એક ટોપ રેઝિસ્ટન્સ તમારા માટે બની ગયું, તો આ ખાસ ધ્યાનમાં રાખો. હવે તમારા સપોર્ટ એરિયા તમે જુઓ 10 દિવસની EMAના હિસાબથી, જે ગઈકાલે એટલે કે પરમ દિવસે સપોર્ટ લઈને પછી ગઈકાલે તેજી જોઈ, એ લેવલ તમારું ક્યાં બને છે? એ છે 23,450. એટલે આવી સ્થિતિમાં આજે જ્યારે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, આટલા દિવસથી તમે તેજી જુઓ છો, આ બે લેવલ્સ તમારા માટે મહત્વના બને. ઉપરના સ્તરો પર અવરોધ બને 23,800 અને ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ બને 23,450. ઓપન ઇન્ટરેસ્ટ પણ સમજીશું, પણ એ પહેલાં આ બહુ મહત્વનો સપોર્ટ છે 23,400, 450. ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ તમને જોવા મળે છે 600 પર સારો સપોર્ટ છે, તો એ પણ આગળ આપણે ચર્ચા કરીશું. પણ પહેલાં તો આ બે લેવલ્સ ખાસ આપણે સમજી લીધા, અને 23,600નું લેવલ પણ એટલા માટે મહત્વનું કેમ કે તેને ઉપર ક્લોઝ આપીને નિફ્ટીએ સફળતા બતાવી છે. એટલે 600 પણ એક સારો સપોર્ટ છે, અને 450 બીજો સારો સપોર્ટ છે આજના દિવસ માટે. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે કઈ રીતે અહીંયાથી ખાસ ગઈકાલે અનપ્રેસિડેન્ટેડ તેજી આવતી તમને જોવા મળી. તમે જુઓ છો તે પ્રમાણે દિવસની શરૂઆત થઈ અહીંયા આગળ, રાઈટ. પહેલી કેન્ડલ બની, થોડું એવું કન્સોલિડેશન અહીંયા તમને જોવા મળ્યું. આ 4-5 કેન્ડલ અહીંયાથી ખાસ તમે જુઓ છો, સેલિંગ બાઇંગ બંને થતું હતું, ટાઈમ પાસ થતો હતો. પછી ધીરે ધીરે તમે આવો મારી તરફ, અહીંયાથી તમને ઓલમોસ્ટ 12 વાગ્યા આસપાસથી, 11:30 આસપાસથી ધીરે ધીરે તેજીની તૈયારીઓ શરૂ થતી જોવા મળી. અને પછી જે અહીંયાથી તમને એક ફોર્મેશન બન્યું, 15 મિનિટમાં 10 EMAના ચાર્ટથી સપોર્ટ લઈને અહીંયા બીજી વખત સપોર્ટ લીધો, પછી જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળી ઉપરની તરફ. વધુ ઉપરની તરફ તમે આવો, કેમ કે છેલ્લે ક્લોઝિંગમાં જે નફા વસૂલી થઈ હતી ત્યાં પછી ફરી એકવાર ખરીદદારી તમને સાઇઝેબલ જોવા મળે છે, અને આખા દિવસની સૌથી મોટી કેન્ડલ 15 મિનિટમાં અહીંયા જ બનતી જોવા મળી, જે હતો 3 વાગ્યાનો સમય. અને પછી ફરી એકવાર છેલ્લે થોડું ક્લોઝિંગ જે છે તે તમને ઘટાડા નફા વસૂલી સાથેનું આવતું જોવા મળ્યું. એટલે એકંદરે માર્કેટ તેજીમાં લાગે છે. ફરી એકવાર તમે થોડું વિહંગાવલોકન કરો, બહારની તરફથી જુઓ તો આ 15 મિનિટના આખા ચાર્ટ જે છે તે તમને એવું જ બતાવે છે કે ઓવરઓલ ટ્રેન્ડ લાઇન પોઝિટિવ છે, પણ બાય ઓન ડિપ્સની રણનીતિ વધારે યોગ્ય રહે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી 650નું લેવલ મહત્વનું છે. લગભગ તેને આસપાસ આજે ટેસ્ટ કરીશું ઓપનિંગમાં તેવું લાગે છે, એટલે 650નું લેવલ મહત્વનું. ઉપર આપણે 800ની વાત કરી છે, 800ની તરફ થોડું રેઝિસ્ટન્સ છે, તો આ પરિસ્થિતિ નિફ્ટી માટે. હવે તમે જુઓ અહીંયાથી ખાસ આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે 23,600 મેં વાત કરી, બહુ જ મહત્વનો સપોર્ટ એરિયા છે. પછી આવો તમે 23,500 પર. આ બે સપોર્ટ એરિયા. 450ની વાત કરી, મૂવિંગ એવરેજ. હવે તમે આવો 700 પર. ક્લોઝિંગ તમારું 700 ને ઉપર થયું, પણ તેમ છતાં પણ અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે થોડું રેઝિસ્ટન્સ છે. એટલે આજે 700 પાર કરવામાં ફરી એકવાર જ્યારે 700 નીચે ખુલીશું આપણે તો તકલીફ થોડી થશે શરૂઆતમાં, પણ પછી ફરી એકવાર શું બેંક્સમાં થાય છે તે જોવું જરૂરી રહેશે, કેમ કે મંથલી એક્સપાયરી છે, ઘણું બધું પોસિબલ છે અહીંયા. આવો 800નો એક અવરોધ નાનકડો અહીંયા છે, એટલા માટે આપણે 800ને થોડું ઉપરના સ્તરો પર બેરિયર તરીકે જોઈએ છીએ. તો આ છે ઓપન ઇન્ટરેસ્ટની સ્થિતિમાં સૌથી સારો સપોર્ટ તમારો 23,500 છે, અને પછી 23,000 પર પુટનો સારો સપોર્ટ છે. સ્ક્રીનમાં થોડું વધુ મારી તરફ આવો, બહારની તરફ તમે જોશો તો ઉપર તમને બહુ જ મોટી ચેલેન્જ જોવા મળે છે, તે છે 24,000. કેમ કે આવતીકાલે એક્સપાયરી પહેલાં 24,000 લગભગ તો ક્રોસ નહીં થાય તેવું લોકો માની રહ્યા છે. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં બતાવીશ તમને. પહેલાં તો 24,000 જોઈ લો, અને પછી 24,200 જોઈ લો. ખાસ તમે છેક મારી પાછળ અહીંયા છે, આ છે 24,200. મેજર એડિશન ગઈકાલે અહીંયા થયા હતા 24,100 અને 200માં, તો આ સ્થિતિ ધ્યાન રાખો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર. OI ચેન્જના હિસાબથી તમને જોવા મળશે, જે મેં 24,000ની વાત કરી હતી, અહીંયા જુઓ તમે ખાસ 24,000માં ગઈકાલે કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. હવે તમે 24,000થી દૂર છો કેટલા? 700નો ક્લોઝ છે તમારો. અહીંયા તમે 300 પોઈન્ટ દૂર છો નેટ.
અને તેમ છતાં પણ અહીંયાથી લોકો એક્ઝિટ લઈને જતા રહે. ભલે ઓપન ઇન્ટરેસ્ટ ટોટલ તમને વધારે જોવા મળે છે, પણ અહીંયાથી એક્ઝિટ લીધી છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજું થોડું પહેલી તરફ જઈએ આપણે સ્ક્રીનમાં, તો અહીંયા તમને જોવા મળશે મેજર એડિશન તમને થતા જોવા મળ્યા 600માં. ગઈકાલે 600માં સારું એડિશન હતું. ઇનફેક્ટ 500માં પણ કોલ રાઇટર્સ જુઓ તમે એક્ઝિટ લેતા તમને જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિમાં થોડા આપણે બહારની તરફ આવીએ. સમગ્ર તમે ઓપ્શન ચેઇન જુઓ છો, જેમાં સૌથી વધારે ગઈકાલે 24,000 પરથી લોકો એક્ઝિટ લીધી, જ્યારે કે 24,000 તો હજુ આવ્યું પણ નથી. અને આ તરફ 23,500 છે કે જેમાં તમે પછી ત્યારબાદ કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી છે. એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યું છે. નિફ્ટીની વાત કરી, 23,800 ઉપરની તરફ ચેલેન્જ છે, નીચે 450, 602 સપોર્ટ તમને બનતા જોવા મળી રહ્યા છે ચાર્ટ્સ અને ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી ઓબ્વિયસલી ગઈકાલની સફળતાનો હીરો જે છે તે બેંક નિફ્ટી રહ્યો છે. ડેલી ચાર્ટ્સ પર આપણે વાત કરી હતી કે અહીંયાથી ખાસ એક વખત 52,000ને ઉપર નીકળવા પર સારી તેજી જોવા મળશે. થયું પણ લગભગ એવું. 52,000ને ઉપર બહુ જ સરસ રીતે આપણે નીકળ્યા અને ત્યારબાદ થોડી ઉપલા સ્તરોથી નફા વસૂલી છે, પણ રેકોર્ડ હાઈ તમને ગઈકાલે બનતા જોવા મળેલા હતા. બેંક નિફ્ટીએ બધા જ મેણા ટોણા ભાંગી દીધા છે અને બહુ જ સરસ તમને જે આ લેવલ હતું આપણું 52,000નું તેને પણ ઉપર સારું ક્લોઝ આપ્યું છે. 52,600નું ક્લોઝ, જે બહુ જ સારું કહેવાય. હવે તમારા માટે ઉપર ટેકનિકલી જે જગ્યા બને છે 53,000ની બને છે. આજે એક્સપાયરી છે, ઘણા નવા જૂની થઈ શકે. નીચે તમારા સપોર્ટ બહુ દૂર છે, આપણે ગઈકાલે પણ વાત કરી હતી, પણ સપોર્ટને ટેસ્ટ કરવા ગયો જ નહીં બેંક નિફ્ટી. પણ આજે પણ પોસિબલ છે 51,118. આ તમારો સપોર્ટ એરિયા બને છે, જે નીચેની તરફ છે થોડો. અને એટલા માટે બેંક નિફ્ટી એક વખત કદાચ નફા વસૂલી આવે તો પણ 52,000ની નીચે જવાના ચાન્સ બને, પણ આપણે સપોર્ટ ટેસ્ટ નથી કરી રહ્યા. એટલે આ એક લેવલ જરૂર ધ્યાન પર રાખવું જરૂરી છે. 52,000 પર સારો સપોર્ટ છે, કેમ કે આ જે લેવલ અહીંયા આપણે આ લખેલું છે તે 52,000 બહુ જ સારો સપોર્ટ છે. અને ઉપર 53,000 એક રેઝિસ્ટન્સ જરૂર બની રહ્યું છે. અને પછી 53,500 બંને સાયકોલોજીકલ તમે 500 પોઈન્ટના હિસાબથી જુઓ તો ઉપર 53,000ને ઉપર ટકવા પર પછી નવી તેજી આવશે. પણ હવે મંથલી એક્સપાયરી છે, એટલે આજે ચાન્સીસ કેટલા બને છે તે જોવું જરૂરી રહેશે. બાકી ઉપર તેજીના ચાન્સીસ ત્યાં છે. નીચે એક વખત આ સપોર્ટ બહુ સ્ટ્રોંગ છે અને 52,000નો એક સારો સપોર્ટ છે. તો આજે 52,000 તૂટવા પર શું થાય? આમ તો જો કે 600 પોઈન્ટ દૂર છીએ આપણે 52,000થી, તેમ છતાં પણ એક વખત એક્સપાયરી સ્પેસિફિક તમે જોવા જાઓ તો 52,000ને સારા સપોર્ટ તરીકે જોઈ શકો તમે આ પરિસ્થિતિ. આવો 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળ્યું ગઈકાલે જબરદસ્ત તેજી આવી છે કે અહીંયા આ પહેલી તમારી કેન્ડલ બની છે, રાઈટ. તમે નિફ્ટીમાં જોયું કે શરૂઆતમાં જ કન્સોલિડેશન હતું, પણ બેંક નિફ્ટીમાં નહોતું. બેંક નિફ્ટીમાં શરૂઆતથી જ સારી તેજી તમને જોવા મળી. જેટલા પણ સેલિંગ એફર્ટ આવ્યા તે બધા જ બાઇંગમાં પરિણમ્યા. અહીંયા થોડું કન્સોલિડેશન છેલ્લે થયું અને પછી જે અહીંયા 12 વાગ્યા આસપાસથી તેજી આવી છે, જબરદસ્ત અપમૂવ તમને બતાવતું જોવા મળ્યું. એ પહેલી મૂવ હતી અને એ પહેલી મૂવમાં જ તમને બહુ જ સરસ એક્શન બનતું જોવા મળ્યું. 52,000ને ઉપર નીકળ્યા બાદ સારી તેજી હતી જ, પણ પછી એવું લાગતું નહોતું કે 52,500ને ઉપર જઈશું. પછી તમે અહીંયાથી જે આ મૂવ આવતી જોઈ તેમાં તમે 52,500ને ઉપર નીકળ્યા અને પછી જે કન્સોલિડેશન આવ્યું તેમાં ફરી એકવાર રેકોર્ડ હાઈ અહીંયા છેલ્લે બનાવ્યો આપણે. આ ફરી એકવાર નવો રેકોર્ડ હાઈ બનાવી દીધો, જે જબરદસ્ત એક્શન બતાવે છે તમને. હવે આજે થોડો ઠંડો પડવાના ચાન્સ છે. તો પહેલાં તો 52,500 તમે જોઈ લો ક્યાં આવે છે. 52,500 તમારું આ લેવલ પર થાય, રાઈટ. સો 52,500 એક તો પહેલાં 15 મિનિટના ચાર્ટના હિસાબથી બહુ મહત્વનો સપોર્ટ બને છે. ત્યારબાદ તમે જુઓ અહીંયાથી ખાસ આ ટ્રેન્ડ 15 મિનિટના ચાર્ટના હિસાબથી 52,300, એટલે 52,500 અને 52,300 પર આજના દિવસે તમારે ખાસ નજર રાખવી જોઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી એ તૂટવા પર કદાચ થોડી વેચવાલી આવે, પણ આમ તો તેજી જ લાગે છે, કારણ કે HDFC બેંકમાં જબરદસ્ત બાઇંગ છે. હવે એક્સપાયરી છે એટલે થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી શકીએ બેંક નિફ્ટીને. ઓપન ઇન્ટરેસ્ટ સમજી લઈએ કઈ પ્રકારે અહીંયાથી ખાસ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. સૌથી વધારે સારો સપોર્ટ તમને 52,000 પર જોવા મળશે. સૌથી મોટી ઇમારત તમે અહીંયા જુઓ છો. આ તરફ તમે જુઓ ફાઇટ અહીંયા હજુ પણ ચાલી રહી છે 52,500 પર. આજે હવે જોઈશું શરૂઆતમાં જ થોડો એવો ઘટાડો આવે તો શું થાય છે ત્યાં, અને પછી ઉપરની તરફ ચેલેન્જ તમારી બને છે તે છે 53,000 પર. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ફટાફટ જોઈ લઈએ, બીકોઝ એક્સપાયરી છે એટલે વધારે અહીંયા એક્શન પોસિબલ નથી, પણ તેમ છતાં પણ હા તમે નજર કરો. આ એક વખત અહીંયાથી 52,500 પર એક્ઝિટ છે, 52,000 પર કોલ રાઇટર્સની એક્ઝિટ છે, અને આ છે 51,700, 800. આ બંનેમાં પણ તમને એક્ઝિટ જોવા મળી રહી છે. ઉપરની તરફ અહીંયા જ તમે ઉપરની તરફ નજર કરો. આ સૌથી મોટી ઇમારત જે તમે જુઓ છો તે છે 52,000ના સ્ટ્રોંગ સપોર્ટ.
કે જેને હવે આજના દિવસે એક વખત કોઈ ટેસ્ટ કરે છે કે નહીં તે જોવાનું રહેશે, અને 52,500માં પણ તમને સારું એડિશન આવતું જોવા મળેલું હતું. તો આ બે જગ્યાઓ તમે ખાસ જુઓ છો કે જેમાં તમને એક્શન આજના દિવસે પોસિબલ જોવા મળી રહ્યું છે. આ છે બેંક નિફ્ટીની વાત. સો ઓવરઓલ 52,000નો સપોર્ટ સારો છે, 52,500 આજના દિવસે જોવાનું રહેશે શું થાય છે ત્યાં આગળ, અને ઉપરની તરફ 53,000 સ્વાભાવિક અહીંયાથી ખાસ એક ચેલેન્જ બનતું જોવા મળશે. એક્સપાયરીનો દિવસ છે એટલે બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપવાનો રહેશે બેંક નિફ્ટીને. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી દીધી. સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીએ વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મામૂલી એવા 14 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો અત્યારે ફિલહાલ બની રહ્યા છે નિફ્ટી તરફથી. સીધા જ જઈએ આપણા એક્સપર્ટ પાસે, સમજીએ આજનું સેટઅપ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. કે ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો સ્વાગત આપનું. અને જે પ્રકારે ગઈકાલે જબરદસ્ત એક્શન બતાવ્યું છે માર્કેટે, એક્શનનું રિએક્શન શું રહેશે તે આજે સમજવું જરૂરી છે. એક્સપાયરીનો દિવસ, 52,000 પર સારા સપોર્ટ છે. 52,500ને આજે એક વખત ટેસ્ટ કરવાની શરૂઆતી કદાચ ઠંડો મિજાજ છે ત્યારે કોશિશ કરે, પણ HDFC બેંક, ICICI બેંક, આ બધાનું જે બાઇંગ છે તે ક્લિયર કટ અત્યારે બેંક નિફ્ટીને ઉપર લઈ જવા મથે છે. તો હવે આવી સ્થિતિમાં આપણે શું સમજવું, અને નિફ્ટી 23,600ને ઉપર બમ્પર ક્લોઝિંગ આપ્યું છે ગઈકાલે, 23,700નું ઇનફેક્ટ. આવી સ્થિતિમાં આજે જે શરૂઆત થોડી ઠંડી થશે, શું એન્ટિસિપેશન તમારા? કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યસ. એન્ડ કાલના દિવસમાં જોવા જઈએ તો બેંક નિફ્ટીએ સારું ક્લોઝિંગ આપણને બતાવ્યું છે, અને કાલના દિવસમાં 950,000 પોઈન્ટનો ઉછાળો કાલને આપણને જોવા મળ્યો હતો. અને જે લેવલની આપણે વાત કરતા હતા કે ઇઝીલી 52,000 53,000 સુધીના લેવલ બતાવી દેશે, કાલના દિવસમાં 52,746 સુધીના તો હાઈ બતાવી દીધા છે. ના અત્યારે ઘણા લાંબા ટાઈમથી આપણે HDFC બેંકની વાત કરતા હતા કે HDFC બેંક પર આ લેવલ પર ખરીદારી કરીને ચાલુ જોઈએ, અને ક્યાંક ને ક્યાંક એક સિંહ ફાળો અત્યારે જોવા જઈએ તો HDFC બેંકનો જ જોવા મળી રહ્યો છે, અને વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો છે. યાદ હશે જ્યારે HDFC બેંક 1,500 એન્ડ 1,450ની અરાઉન્ડ ચાલતો હતો, ત્યારે આપણે 1,700 સુધીના લેવલ આપ્યા હતા HDFC બેંકમાં. કાલના દિવસમાં 1,711 સુધીના હાઈ પણ બની ગયા છે, અને ગાડી અહીંયા જ નથી થંભવાની. ઉપરમાં જો 1,740ની ઉપર જો HDFC બેંક ક્લોઝ આપે છે તો ઉપરમાં ક્યાંક ને ક્યાંક 1900 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. અને એ સેન્સમાં તમે બેંક નિફ્ટીની પણ મોમેન્ટમનું જજમેન્ટ લગાવી શકો છો. તો ઓવરઓલ જે વ્યૂ છે પર્ટિક્યુલરલી પોઝિટિવ સાઇડનો જ છે, ગભરાવાની કોઈ જેવું નથી. પાવર ડિક્લાઇન સ્ટ્રેટેજી સાથે જ આપણે કામ કરીશું. 23,721 પાસે અત્યારે નિફ્ટી છે. ઉપરમાં મને એવું લાગે છે કે 24,200 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટી જે 52,606ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે એમાં લાગી રહ્યું છે કે ઉપરમાં આપણને ક્યાંક ને ક્યાંક 653,700 સુધીના લેવલ જોવા મળી શકે છે. આજના દિવસમાં એક્સપાયરી છે, વોલેટિલિટી રહેશે, બોર્ડરબેઝ નેચર છે, બટ એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ પણ ઘટાડો આવે ખરીદી કરીને ચાલો, સારા એવા લેવલ ઉપરની તરફ આપણને જોવા મળી શકે છે. ટૂંકમાં જુલાઈ સિરીઝ માટે હજુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, રાઈટ? કે ડેફિનેટલી. ઓકે, તો આ બધા જ સંકેતો નજરમાં રાખીશું. પણ આગળ વધીએ પહેલાં સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ ફોકસમાં છે, ખબરોમાં છે. જઈશું સીધા જ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કયા પ્રકારના સ્ટોક્સ આજે ફોકસમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે આપણા લિસ્ટમાં? સૌપ્રથમ શરૂઆત એવા બે સ્ટોકથી હું કરવા માંગીશ કે જેમાં જે આપણને પ્રમોટર દ્વારા આપણને હિસ્સો વેચતો જોવા મળી શકે છે. જેમાં સૌપ્રથમ હું વાત કરવા માંગીશ તો સી ઇન્ફો સિસ્ટમથી વાત કરવા માંગીશ કે સી ઇન્ફો સિસ્ટમ એટલે કે આપણે જેને મેપમાં ઇન્ડિયા તરીકે આપણે જાણી રહ્યા છે કે જે મેપમાં ઇન્ડિયા આ એ જ સ્ટોક છે કે જેમાં છેલ્લા 4 દિવસમાં આપણને 2,000ની નીચે કારોબાર જોવા મળતો હતો, કે જેમાં આજે આપણને 2700 ઉપરના આપણને લક્ષ્યાંક પણ જોવા મળ્યા છે છેલ્લા 4 દિવસમાં. એટલે કે ઓલમોસ્ટ આપણને 30 થી 35% તેજી આપણને 4 દિવસમાં જોવા મળી છે. હવે એમાં એવા સમાચાર આવ્યા છે કે એમના જે પ્રમોટર છે કે જે અહીંયાથી બ્લોકડીલ દ્વારા અહીંયાથી તેમનો હિસ્સો વેચવા જઈ રહ્યા છે, કે એમાં જે આજે 115 કરોડની આપણને બ્લોકડીલ જોવા મળી શકે છે. અને એમના જે પ્રમોટર છે રાકેશ વર્મા, કે જેઓ એમના 0.9% હિસ્સો અહીંયાથી વેચતો જોવા મળી શકે છે. અને આ બ્લોકડીલ દ્વારા કુલ 5 લાખ શેર એમના દ્વારા અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને આ બ્લોકડીલની જે ફ્લોર પ્રાઇસ છે જે ₹200
$22,293 પ્રતિ શેર અહીંયાથી રાખવામાં આવી છે અને જે ગઈકાલની કિંમત હતી બંધ ભાવ એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. જે બાદ બીજો સ્ટોક છે સાંગી ઇન્ડસ્ટ્રી કે જેમાં પણ એમના પ્રમોટર દ્વારા આપણને હિસ્સો વેચતા જોવા મળી શકે છે. બે પ્રમોટર એટલે કે એક અંબુજા સિમેન્ટ અને બીજા છે રવિ સાંગી કે જેઓ OFS દ્વારા તેમના 3.52% હિસ્સેદારી અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. જેમાં અંબુજા સિમેન્ટની હું વાત કરું તો અંબુજા સિમેન્ટમાં 2.36% હિસ્સેદારી તેઓ અહીંયાથી વેચતા જોવા મળી શકે. જ્યારે પ્રમોટર રવિ સાંગીની વાત કરું તો 1.16% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને આ જે OFS છે એની ફ્લોર પ્રાઇસ ₹90 પ્રતિ શેર રાખવામાં આવી છે. અને જે આજથી આ જે OFS છે નોન રિટેલ માટે ચાલુ થયો છે અને રિટેલ માટે આવતીકાલથી આપણને ઓપન થતો જોવા મળી શકે છે. એટલે સાંગી ઇન્ડસ્ટ્રીમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો મઝગાઉં ડોક કે જેમાં એક સારા એવા સમાચાર આવે છે કે જેમને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ તરફથી નવરત્ન સ્ટેટસ મળ્યું છે. અને આ નવરત્ન સ્ટેટસ મળવું એટલે ઘણું સારું કહેવાતું હોય છે. અને 18મી એવી કંપની છે કે જેના નવરત્ન સ્ટેટસ મળ્યું છે. અને આ જે બી નવરત્ન સ્ટેટસ છે કે એવું સ્ટેટસ હોય છે કે જેનાથી કંપનીને કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કે ફંડિંગ કંઈ પણ કરવું હોય તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એક લિબરાલિટી મળતી હોય છે કે એમાં જે સેન્ટ્રલ કે બોર્ડ છે એમાં જાતે ડિસિઝન લઈ શકતું હોય કે 1,000 સુધીના જે ફંડ એકત્રિત જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તેમાં જેઓ જાતે કરી શકે છે વિથઆઉટ પરમિશન ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. જે બાદ હું બીજા સ્ટોકની વાત કરવા માંગીશ તો આલ્કેમ લેબની વાત કરવા માંગીશ કે આલ્કેમ લેબમાં જે એક તો આપણે ગઈકાલે તો આપણને શેર સારા એવો ગ્રીનમાં આપણને જોવા મળ્યો હતો પણ તો આ જે આલ્કેમ લેબ છે કે જેમાં આપણને ગઈકાલે USFDA દ્વારા કંઈક ટોટલ કુલ 10 ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા હતા કે જેમાં કોઈ વોલેન્ટરી ઓથોરિટી ઇન્ડિકેટર આપી દેવામાં આવ્યું એટલે કે જે પણ આપત્તિઓ છે કે તેમાં તમે જાતે તમે એમાં સુધારો કરી લો જેના કારણે આપણને એક સારી એક્શન જોવા મળી હતી. પરંતુ ગઈકાલે હું તમને એ પણ જણાવું કે એમાં એક બ્લોક ડીલ જોવા મળી હતી કે એમના પ્રમોટર દ્વારા એમાં હિસ્સો વેચતો જોવા મળી શક્યો હતો. જે બાદ હવે ખરીદી કોણે કરી છે તો ખરીદીમાં સૌપ્રથમ ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે 1.70 લાખ શેર ખરીદ્યા છે. જે બાદ મોર્ગન સ્ટેનલી એ અરાઉન્ડ 98,495 શેર ખરીદ્યા છે. આદિત્ય બિરલા સનલાઇફ દ્વારા કુલ 70,000 શેર ખરીદવામાં આવ્યા હતા અને ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા 20,200 શેર ખરીદવામાં આવ્યા હતા. એટલે કે મોટા દિગ્ગજોના નામ છે કે જેમણે ગઈકાલે ઇન્ટરેસ્ટ ધરાવ્યો હતો શેર ખરીદવામાં. જે બાદ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આપણે ધ્યાન પર રાખીશું કે એમની જે બોર્ડ બેઠક આજે યોજાવા જઈ રહી છે કે જેઓ ઇન્ટરિમ ડિવિડન્ડ ઉપર આજે વિચારણા કરી શકે છે. એટલે આમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો આઇનોક્સ ગ્રીન એનર્જી તમારા રડાર પર રહેવો જોઈએ કે એમાં ફંડ એકત્રિત કરવા માટે આજે બોર્ડનું બેઠક એક યોજાવાનું છે કે જેમાં સ્પેશિયલી તેઓ શેર ઇન્સ્યોરન્સ દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક ઘણા બધા એવા સ્ટોક છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે કે જે આજના દિવસે તમારા વોચલિસ્ટ પર રહેવા જોઈએ. ડેફિનેટલી તો આ બધા જ સ્ટોક્સને ખાસ ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ અને કુનાલ સૌથી પહેલાં એલિફન્ટ ઇન ધ રૂમ HDFC બેંકની વાત કરવી જરૂરી બને છે. તમે પણ તમારી ચર્ચામાં HDFC બેંકનું નામ લીધું છે. ચાર્ટ્સ પર સમજીએ કે 1700ના લેવલ જ્યારે કુદાવી ચૂક્યો છે તો આવી સ્થિતિમાં આગળ શું અને લાઈફ હાઈને નજીક જ્યારે આવવાની કોશિશ થઈ રહી છે. ઉપલા સ્તરો પર રેઝિસ્ટન્સ હવે એ બહુ મોટું રહેશે. જે 52 વીક હાઈ ગણો લાઈફ હાઈ ગણો એને થોડું ખાસ સમજવાનું રહેશે કે વેલ યસ જે વખતે HDFC બેંકમાં કોઈ કરંટ નહોતો તે વખતેથી આપણે HDFC બેંકની ચર્ચા કરતા હતા. 1450 1500 આ લેવલ પર જે વખતે ટ્રેડ કરતો હતો તે વખતે આપણે કીધું હતું કે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ માટે આ સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલી શકાય. હવે 1700 પાસે આવી ગયો છે. મારા તરફથી એક્સપેક્ટેશન તો એ જ છે કે જો હોય તો હોલ્ડ કરીને રાખો. નવી ખરીદારી કરીને ચાલવાની જરૂર નથી અત્યારે. રિસ્ક રિવોર્ડ અત્યારે નવી ખરીદી માટે એટલું પ્રોપર નથી. બટ હા હું એટલું જરૂરથી કહીશ કે ઘણા બધા સ્ટોક એવા છે યસ કે જે અત્યારે કોઈ મોમેન્ટમ નથી બતાવી રહ્યા આવા માર્કેટમાં. બટ એનો મતલબ એ નથી થતો કે સ્ટોકમાં કોઈ મોમેન્ટમ નહીં આવે. એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એ સ્ટોકમાં તમને ડેફિનેટલી મોમેન્ટમ જોવા મળશે. બટ હા થોડોક ટાઈમ માગી લે છે તમારો. જો સ્ટોક પાસેથી તમને સારા વળતરનું એક્સપેક્ટેશન હોય તો સ્ટોક પણ તમારી પાસેથી એક સારા પેશન્સનું એક સારા ટાઈમનું એક્સપેક્ટેશન રાખતો હોય છે. ઠીક છે. તો આ થિયોરી પર માર્કેટ કામ કરતું હોય છે. તો HDFC બેંકમાં અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાની કોઈ સલાહ નથી. જો હોય તો હોલ્ડ કરીને રાખો. જો 1730 ઉપર ક્લોઝ આવશે 1900 સુધીના લેવલ આપણે કહી રહ્યા છે અને લાઇકલી ચાન્સીસ છે એ સ્ટોકમાં આપણને મુવમેન્ટ જોવા મળી શકે. તો આ સ્ટોકમાં એક્શન પોસિબલ છે આજના દિવસે. પણ હા હવે નવી ખરીદી કરવાની HDFC બેંકમાં સલાહ નહીં રહે તો આ બધા પર નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. સૌથી પહેલાં તો મેપમાં ઇન્ડિયા આપણે લેટલી એક પેટર્ન જોઈ રહ્યા છીએ કે
કે માર્કેટ જ્યારે હવે રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે, ઘણા સ્ટોક્સ પોતાના લાઈફ હાઈ કે રેકોર્ડ હાઈને નજીક છે, 52 વીક હાઈને નજીક છે, તો પ્રમોટર્સ હવે થોડું ઓફલોડ કરવા લાગ્યા છે, તેઓ પ્રોફિટ બુકિંગ કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં મેપમાં ઇન્ડિયા પર આજે નજર છે ખાસ, કેમ કે અહીંયા પ્રમોટર વેચી રહ્યા છે અને આવી જ પેટર્ન તમે જોઈ હશે પાછલા 2-3 મહિનાથી ચાલે છે, એવું આજનું નથી. હવે આ CE ઇન્ફો સિસ્ટમમાં તમે જુઓ, આ જે બ્લોક ડીલ છે 115 કરોડની, 0.9%, 0.9% હિસ્સો પ્રમોટર છે રાકેશ વર્મા, તેઓ વેચવા જઈ રહ્યા છે અને કંઈક 5-1 લાખ શેર વેચશે. ફ્લોર પ્રાઇસ 2293 નક્કી થઈ છે, 5% ડિસ્કાઉન્ટ પર. તો ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે મેપમાં ઇન્ડિયામાં. વેલ, બે વસ્તુ છે. સૌથી પહેલા પ્રમોટર્સ જે હિસ્સો વેચી રહ્યા છે એનું એક અલગ રીઝન હોઈ શકે કે વિકાન છે કે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. પ્રમોટર્સ ક્યારેય પ્રોફિટ બુકિંગ કરીને ના ચાલી શકે, મોસ્ટલી જો એથિક્સની વાત કરીએ તો. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે પ્રમોટર્સ જો પોતાનો હિસ્સો વેચતા હોય તો મલ્ટિપલ રીઝન હોઈ શકે છે. ઓકે, અને નોર્મલી આવા બધા રીઝન પર માર્કેટ એટલું રિએક્ટ ના કરતું હોય. જ્યારે પ્રમોટર માર્કેટમાં બાય કરે છે કે ત્યારે એક બઝ બનતો હોય છે ને ત્યારે સ્ટોકમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળતી હોય છે. તો બે અલગ અલગ પાસા છે જેના પર આપણા દર્શક મિત્રોએ થોડું ફોકસ કરવું જોઈએ. ફ્લોર પ્રાઇસ 5%ની નીચે રાખેલી છે, બટ ઓબ્વિયસલી ફ્લોર પ્રાઇસ જે રાખેલી છે એ પ્રાઇસ પર આજે સ્ટોક આવશે અને એ લેવલ પર આવ્યા પછી પણ ઘટાડો આપણને જોવા મળી શકે છે, કેમ કે છેલ્લા 2-3 દિવસથી જે મોમેન્ટમ જોવા મળી રહી છે એ બિયરિશ સાઇડની છે અને એના બેઝ પર ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. એટલે હું એટલું કહીશ કે આ સ્ટોકમાં નો ડાઉટ આપણે પોઝિશન બનાવીને ચાલીશું. આ સ્ટોકમાં જે મોમેન્ટમ છે હજુ પણ આપણે સારા એવા લેવલ પર કેચ કરીને ચાલી શકીએ છીએ. પણ હાલ પૂરતું આ જે ઇવેન્ટ આપણને આજના દિવસમાં જોવા મળશે, ઇવેન્ટને પૂરી થઈ જવા દો. જે સેલિંગ આવશે કેમ કે 5% નીચે છે તો ઘટાડો તો આપણને જોવા મળશે. એ જે છે ન્યુટ્રલાઇઝ થઈ જવા દો, એક લેવલ પર સ્ટેબલ થઈ જવા દો, પછી આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. ત્યાં સુધી આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી રાખો, પણ નવી ખરીદારી કરીને ચાલવાની જરૂર નથી. અત્યારે તો ખરીદારી કરવાની જરૂર નથી. આવી સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. આ છે મેપમાં ઇન્ડિયા. સિમિલર પેટર્ન જોવા મળી રહી છે સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં. અહીંયા બે લોકો છે, અંબુજા સિમેન્ટ એટલે બેઝિકલી ગણો તમે અદાણી અને રવિ સાંઘી. આ બંને OFS દ્વારા હિસ્સો વેચી શકે તેમ છે. 3.52% હિસ્સેદારી વેચશે અને 2.36% હિસ્સેદારી અંબુજા સિમેન્ટ વેચશે. હવે પ્રમોટર રવિ સાંઘી જે છે તે 1.16% હિસ્સો વેચી શકે છે. ફ્લોર પ્રાઇસ કંઈક 90 રૂપિયાની છે અને નોન રિટેલ માટે OFS આજથી શરૂ થયો છે. હવે OFS અને QIP બંનેમાં રિએક્શન માર્કેટનું અલગ હોય છે. OFSમાં એક વખત 90નો ભાવ આવવાના ચાન્સ બને, સમજવું પડશે આપણે ચાર્ટ્સ પર. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ વેલ, એક ટાઈમ હતો યશ જ્યારે OFS આવતા હતા અને જે પ્રાઇસ OFS આવતા હતા ડેફિનેટલી પ્રાઇસને ટચ તો કરે જ છે, બટ ત્યાંથી પણ ફર્ધર ઘટાડો માર્કેટમાં જોવા મળતો હોય છે. સોરી, નોટ માર્કેટમાં બટ પર્ટિક્યુલર સ્ટોકમાં. અને જ્યારે આ નવો ટર્મ આવ્યો હતો, આ રિસન્ટલી આવેલો ટર્મ છે, એવું નથી કે બહુ પહેલાથી ચાલી આવેલો ટર્મ છે. જ્યારે તમે જોયું હશે OFS, કાં તો તમે NMDCની વાત કરો, સ્ટીલની વાત કરો, આર્કોમની વાત કરો, જેટલા પણ સ્ટોક છે જેમાં OFS આવી ચૂકેલા છે એ બધા જ સ્ટોક OFSના પ્રાઇસ પર આપણને જોવા મળ્યા હતા. ભલે નો ડાઉટ 15-20% પ્રીમિયમમાં ચાલતા હતા, પણ OFS ડિસ્કાઉન્ટ પર આવ્યું હતું અને OFSના પ્રાઇસ પર આવ્યા હતા અને ત્યાંથી ફર્ધર ઘટાડો પણ આપણને જોવા મળ્યો હતો. કેમ કે OFSના મતલબ એ છે કે માર્કેટમાં ફર્ધર લિક્વિડિટી વધશે, સ્ટોકની ક્વોન્ટિટી વધશે સ્ટોકની, અને જ્યારે લિક્વિડિટી વધતી હોય છે, ક્વોન્ટિટી વધતી હોય છે, ત્યારે એક નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થતી હોય છે ટાઈમિંગ માટે, અને એના વિશ્વ ફર્ધર ઘટાડો પણ આપણને પર્ટિક્યુલર સ્ટોકમાં જોવા મળતો હોય છે. એક બહુ સીધો સિમ્પલ દાખલો જો આપું, જ્યારે સપ્લાય વધે તે વખતે સ્ટોકના પ્રાઇસ આપણને ઓછા થતા જોવા મળશે, અને જ્યારે ડિમાન્ડ વધે છે તે વખતે આપણને સ્ટોકનો પ્રાઇસ ઉપર આવતા જોવા મળશે. અત્યારે જે થઈ રહ્યું છે સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં, સપ્લાય અત્યારે માર્કેટમાં વધશે એટલે કે ક્વોન્ટિટી માર્કેટમાં આવશે, અને જ્યારે ક્વોન્ટિટી માર્કેટમાં આવશે તો તમને બી ખબર છે કે સ્ટોકમાં એ લેવલ પર આપણને નેગેટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. 90ના પ્રાઇસની OFSની વાત કરી છે, 90નો પ્રાઇસ આપણને જોવા મળશે અને એનાથી પણ વધારે નીચે સ્ટોક જઈ શકે છે. તો નવી ખરીદારી કરીને ચાલવાની કોઈ સલાહ નથી. હું કહીશ કે એટલીસ્ટ 1 અઠવાડિયું આ સ્ટોકને આપો, જે ઘટાડો આપણને જોવા મળશે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે. પણ હું એ પણ જરૂરથી કહું છું કે જે લેવલે જે દિવસે આ સ્ટોક ન્યુટ્રલાઇઝ થયો ત્યાંથી અગેન આપણને આ સ્ટોકમાં બાઉન્સ બેક જોવા મળશે અને 115-118 સુધીના લેવલ આપણને અગેન આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. તો આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. નવી ખરીદારી કરીને હાલ પૂરતું નહીં ચાલીએ.
ડેફિનેટલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્વાભાવિક અત્યારે વિલાલ અલગ અલગ જ પ્રકારના સેન્સેક્સ લીલા નિશાનમાં, નિફ્ટી કંઈક લાલ નિશાનમાં, થોડા સંકેતો જે છે તે અહીંયાથી ખાસ ઘટાડા તરફના અત્યારે વિલાલ છે. એ જ પ્રમાણે એક વખત સેટલ થવા દઈએ, ત્યારબાદ ચર્ચા કરીશું. પણ હવે તમારી સ્ટોક રેકમેન્ડેશન જાણી લઈએ. આજે કયા સ્ટોક પર નજર રાખી રહ્યા છો કુનાલ તમે? વેલ, બે સ્ટોક છે, બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સૌથી પહેલા એપોલો ટાયર 519 520 પાસેનું ક્લોઝિંગ છે. 495 ના એસએનએ સાથે ખરીદારી કરીને ચાલો. 540 અને 570 નો ટાર્ગેટ આપણને જોવા મળશે. અગેન 540 570 ના ટાર્ગેટ છે. અને બીજો છે શ્રીરામ ફાઇનાન્સ 2995 પાસેનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલો. 2860 ના એસએનએ સાથે 3100 નો પહેલો ટાર્ગેટ અને બ્રેક કરે તો 3265 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો 3265 અને 3102 ટાર્ગેટ્સ બની રહ્યા છે તમારા માટે શ્રીરામ ફાઇનાન્સમાં. 2860ના સ્ટોપ લોસ સાથે શ્રીરામ ફાઇનાન્સ ખરીદવાની સલાહ બની રહી છે. 3100 3265 ટાર્ગેટ, 2860ના સ્ટોપ લોસ શ્રીરામ ફાઇનાન્સ. અને અપોલો ટાયર્સ ખરીદવાની સલાહ બની રહી છે. 495ના સ્ટોપ લોસ સાથે 540 અને 570ના ટાર્ગેટ તમને અહીંયા ખાસ બની રહ્યા છે. તો આ બે રેકમેન્ડેશન્સ આજે ખાસ નજરમાં રાખવાની રહેશે. શ્રીરામ ફાઇનાન્સ 3100 3265ના ટાર્ગેટ્સ તમારા માટે અને અપોલો ટાયર્સમાં 540 570ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. ઓકે કુનાલ, હવે આપણે ફોકસ કરીએ નેક્સ્ટ સ્ટોક મઝગાંવ ડોક. એક સ્ટોક કે જેને નવરત્નનું બહુ મોટો અવોર્ડ જેને કહેવાય, આ એક રીતે લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ છે કોઈ પણ સરકારી સ્ટોક માટે. નવરત્નનો અવોર્ડ મળી ગયો ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ તરફથી. અને હવે જે કહેવાય કે આ 18મી PSU છે કે જેને આ સ્ટેટસ મળ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મંજૂરી વિના 1000 કરોડ રૂપિયા સુધીનું તો ફંડ હવે તેઓ જાતે ઉઠાવી શકશે માર્કેટમાંથી. ઘણી બધી છૂટછાટ પણ આ સ્ટેટસ સાથે મળી રહી છે. ડિફેન્સ એક એવું સેક્ટર છે કે જે માર્કેટની ફ્લેવર હોય કે ના હોય, માર્કેટમાં તેજી હોય કે ના હોય, ડિફેન્સ હંમેશા મજબૂતીમાં. મઝગાંવ ડોક પણ લગભગ એ જ પેટર્નનો સ્ટોક છે. અને હવે તો નવરત્ન પણ મળી રહ્યું છે એટલે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ, SIP આ તે બધા પણ પૈસા ઠલવાશે. કઈ રીતે સમજવું જોઈશે આપણે કુનાલ? વેલ, એક સારા ન્યૂઝ છે મઝગાંવ ડોક માટે. નવરત્ન સ્ટેટસ મળી ગયું છે અને થોડી ઘણી છૂટછાટ પણ મળી છે, જેના બેઝ પર કંપની પોતાની કેપેસિટીને ફુલ્લી કેપિટલાઇઝ કરી શકે છે. નાઉ ડિફેન્સ સ્ટોકની વાત કરીએ યશ, તો આવનારા દિવસોમાં ડેફિનેટલી ડિફેન્સ સ્ટોકમાં હજુ પણ સારી મોમેન્ટમ આપણને જોવા મળશે, જ્યાં સુધી પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે પ્રમાણેના ડિસિઝન અત્યારે લઈ રહી છે, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, ડિફેન્સની પાછળ જે પ્રમાણે ગવર્મેન્ટ કામ કરી રહી છે અને જે પ્રમાણે એક્સપોર્ટ વધારવાની વાત ચાલી રહી છે અને મોટાભાગના ઇક્વિપમેન્ટ પર્ટિક્યુલરલી ડિફેન્સ ઇન્ડિયામાં જ બનાવવાની જ્યાં સુધી વાત ચાલી રહી છે ત્યાં સુધી. નાઉ યશ, એક વસ્તુ સમજવા જેવી છે ને આપણા દર્શક મિત્રોએ પણ સમજવા જેવી છે કે જો તમે સ્પ્રિંગને વધારે પડતી દબાવો, ઓકે, અને જ્યારે તમે એને છોડો છો તો બહુ વધારે સ્પ્રિંગ ઉછળે છે. ક્યાંક ને ક્યાંક આ સેક્ટરને આની સાથે આપણે સાંકળી શકીએ, કેમ કે એક ઘણો લાંબો ટાઈમ હતો કે જેટલા પણ ડિફેન્સ સ્ટોક હતા જે પહેલા લિસ્ટેડ હતા અને છેલ્લા ઘણા વર્ષથી માર્કેટમાં ટ્રેડિંગ કરી રહ્યા છે, બધા સ્ટોક ક્યાંક ને ક્યાંક દબાયેલા હતા. ક્યાંક ને ક્યાંક પોતાની જે કેપેસિટી હતી આનું પ્રોપરલી યુટિલાઇઝેશન એક ટાઈમ પર નહોતું થઈ રહ્યું. પણ જ્યાંથી પ્રેઝન્ટ ગવર્મેન્ટે ડિફેન્સ ને એક્સપોર્ટ રિલેટેડ વાત કરી છે, જ્યાંથી મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની વાત કરી છે, ત્યાંથી એક નવો આપણે કહેવાય કે સંચાર થયો છે એનર્જીનો. અને ત્યાંથી તમે જોઈ શકો છો કે જેટલા પણ સ્ટોક જે એક રેન્જમાં ચાલતા હતા, બધા સ્ટોકે પોતાની રેન્જ બ્રેક કરી અને અત્યારે મલ્ટીફોલ્ડ પર ટ્રેડ કરી રહ્યા છે. મઝગાંવની તમે ઘણા બધા સ્ટોક જોઈ શકો છો અને હજુ પણ આવનારા દિવસોમાં આ સ્ટોકમાં આપણને મોમેન્ટમ જોવા મળશે. 3974 પાસે મઝગાંવ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ન્યૂઝ સારા છે, આજે ગેપો ઓપનિંગ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ઉપરના લેવલની વાત કરું તો 4545 અને બ્રેક કરે તો લાઇકલી ચાન્સીસ છે 5100 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો વ્યૂ તો અત્યારે પોઝિટિવ સાઇડનો છે. જો ઓપનિંગમાં મળી જતો હોય તો વેલ એન્ડ ગુડ છે, નથી મળતો તો વેઇટ એન્ડ વોચ કરો. પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને રાખો, કેમ કે હજુ સ્પ્રિંગ ઉછળી છે, હજુ એના કરતાં વધારે આ સ્ટોકમાં મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી હજુ પણ તેજીના ચાન્સીસ પૂરા બની રહ્યા છે. મઝગાંવ ડોક તમારે ધ્યાન પર ખાસ રાખવાનો રહેશે. નેક્સ્ટ સ્ટોક સર એલ્કેમ લેબોરેટરીઝ આજે ખાસ ફોકસમાં છે, બિકોઝ યુએસએફડીએ દ્વારા 10 જેટલા મોટા ઓબ્ઝર્વેશન્સ જે તેના પર હવે VAI આપવામાં આવ્યું હતું ને જેને કારણે તેજી જોવા મળી હતી. પ્રમોટરે ગઈકાલે કંઈક હિસ્સેદારી પણ વેચી છે અને પછી બ્રોકરેજ હાઉસીસ દ્વારા અમુક મોટી બ્લોક ડીલમાં ખરીદદારી થઈ છે. પ્રમોટરે હિસ્સેદારી વેચી, તેમાં આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યું છે, મોર્ગન સ્ટેનલી એશિયા પીટી દ્વારા ખરીદાયું છે, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યું છે, આઈસીઆઈસી પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સે પણ ખરીદ્યું છે અને આ બધાને કોપી ટ્રેડ કરનારા લોકોએ પણ ગઈકાલે ખરીદ્યું હશે મને એવું લાગે છે, અથવા તો આજે ખરીદશે તેવું પણ લાગી રહ્યું છે. સો એલ્કેમ લેબોરેટરીઝ એક વખત ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે ચાર્ટ્સ પર. સર પહેલા 5090 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અને કાલના દિવસમાં નો ડાઉટ મોમેન્ટમ આપણને ઘણી સારી એવી જોવા મળી હતી, પણ અત્યારે થોડુંક હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. ના ઉપરમાં 5275 ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું, નહીં તો નીચે એટલે છે કે 4700 પાસે આવે ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું. અત્યારે આ કાઉન્ટર વચ્ચે જ હિંચકા ખાઈ રહ્યો છે અને મને નથી લાગતું કે પર્ટિક્યુલર ડાયરેક્શન અત્યારે આ કાઉન્ટરમાં આપણને હાલ પૂરતી જોવા મળશે. તો જે લેવલ આપ્યા છે લેવલ પર જો એપ્રોચ કરીએ ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું. ઇન બિટવીન અત્યારે આપણે આ સ્ટોકને ખાલી વેઇટ એન્ડ વોચ કરીશું. થોભો અને રાહ જુઓની રણનીતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ છે તમારા માટે એલ્કેમ લેબોરેટરીઝ. થોડું હજુ પણ રાહ જુઓ નવા ટ્રેડ લેતા પહેલાં આ પરિસ્થિતિ, કારણ કે મોટા ટ્રેડ થયા છે, સ્વાભાવિક થોડી રાહ જોવી જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં છે વધુ એક ડિફેન્સનો HAL, કેમ કે વચગાળાના ડિવિડન્ડ પર આજે બોર્ડ બેઠકનું આયોજન છે. આ ઇન્ટરિમ ડિવિડન્ડની આ પરિસ્થિતિ ખાસ બની રહી છે. અહીંયાથી ડિવિડન્ડ માટે જાણીતા સ્ટોક્સમાંથી એક છે HAL. પોસિબલ છે ડિવિડન્ડને લઈને કોઈ મૂવ આવે ચાર્ટ પર સર? વેલ ડેફિનેટલી ડિવિડન્ડને લઈને મૂવ આવી શકે છે. ન્યૂઝ સારા છે અને મને એવું લાગે છે કે હજુ પણ સારી મોમેન્ટમ આપણને HLમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ અત્યારે આપણે મેન્ટેન કરીને ચાલીશું. કાઉન્ટર 5371 પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે 5110 ના એસએલની સાથે. અત્યારે કાઉન્ટર 5370 પાસે છે. 5110 નો એસએલ મેન્ટેન કરો. ટાર્ગેટ 5565 નો જોવા મળશે અને એ જો બ્રેક કરે તો 5890 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આગળ માટે થઈને આ બધા જ લેવલ્સ પર. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. નિફ્ટી એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ, એક જ પોઈન્ટ મામૂલી એવો 0.2 પોઈન્ટ ઉપર સેટલ થયો છે 23,723 પર. બેંક નિફ્ટી 52,653 પર સેટલ થયો છે 0.08% મામૂલી મજબૂતી સાથે. 47 પોઈન્ટની થોડી એવી મજબૂતી જોવા મળી રહી છે. પછી તમે આવો મિડ કેપ પર. ગઈકાલે તમને યાદ હોય છેલ્લે જબરદસ્ત નફા વસૂલી આવી હતી. આજે મામૂલી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છીએ. સ્મોલ કેપ યાદ હોવું જોઈએ 18,300 ને ઉપર નીકળ્યા પછી વારંવાર સેલિંગ આવે છે. આજે ફરી 18,300 પર ખુલવા જઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં સેક્ટોરિયલ સેટલમેન્ટ શું કહે છે? મજબૂતી ક્યાં છે? મીડિયા અગેન આજના દિવસે ખરીદદારી. IT સ્ટોક્સ મામૂલી મજબૂત. વેચવાલી ક્યાં છે? મેટલ સ્ટોક્સ મામૂલી વેચવાલી. હેલ્થકેરમાં થોડી વેચવાલી. સેક્ટોરિયલ ઇન્ડેક્સ બધા ફ્લેટ ટુ પોઝિટિવ, ફ્લેટ ટુ નેગેટિવ છે. મીડિયા IT થોડું પોઝિટિવ, મેટલ હેલ્થકેર થોડું નેગેટિવ. બાકી કંઈ ખાસ હાઇલાઇટ અત્યારે ફિલહાલ બનતી નથી. તો આ સ્થિતિ પહેલાં ખાસ ધ્યાનમાં રાખો. પ્રી ઓપનિંગના બિટ્સમાં કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમને નિફ્ટીમાં સેટલમેન્ટ શું થયું છે તે ફટાફટ તમને બતાવી દઈએ. સેટલમેન્ટના હિસાબથી તમે જોવા જાઓ તો સૌથી સારો બઝ જે છે તે અત્યારે એક્સિસ બેંકમાં છે, LTI માઇન્ડટ્રીમાં છે. આ નિફ્ટીના ટોપ ગેનર્સ અત્યારે પ્રી ઓપનિંગમાં. ICICI બેંક અગેન થોડું બાઇંગ છે. સામે HDFC બેંક થોડો નર્વસ છે સ્ટોક આજના દિવસે, એટલે જોઈએ પછી શું થાય છે. 1700 ને નીચે ફરી એકવાર ખુલવા જઈ રહ્યો છે તેવી હાલની સ્થિતિ. રિલાયન્સ આજે ઇન્ટરેસ્ટિંગલી 0.5% નીચે છે. હવે રિલાયન્સ, HDFC બેંક, ICICI 2-3 સ્ટોક છે કે જેને કારણે આટલી તેજી આપણે જોઈ રહ્યા હતા, પણ રિલાયન્સ ફરી એકવાર નર્વસ થઈ રહ્યો છે. પાવર ગ્રીડ 0.5% નીચે. હિન્દાલ્કો થોડો ફ્લેટ છે અને HDFC બેંક પણ ફ્લેટ છે, પણ 1700 ને ઉપર 1707નું સેટલમેન્ટ તમને અત્યારે ખાસ બતાવતો જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિ સાથે આપણે ખુલવા જઈ રહ્યા છીએ આજે ફરી એકવાર. ઇવન બેંક ઓફ બરોડામાં થોડી તેજી આવતી જોવા મળી રહી છે. તો આ ખાસ ધ્યાન રાખીશું, બિકોઝ અહીંયા તમને થોડું મજબૂતી સાથેનું સેટલમેન્ટ જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. આવો હવે આપણે ચર્ચા કરી લઈએ અહીંયાથી ખાસ જે પ્રકારે આજનું સેટલમેન્ટ છે રિલાયન્સ પર. માર્કેટમાં મેં એવી વાતો સાંભળી કુનાલ કે HDFC બેંકમાં તો તેજી આવી ગઈ,
પણ રિલાયન્સ હજુ બાકી છે, પિક્ચર અભી બાકી હૈ. તો આ સ્થિતિ પર આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ, બિકોઝ રિલાયન્સે હજુ સુધી તેજી નથી બતાવી અને આજનો ટોપ લૂઝર છે. એટલે આ સ્થિતિ ખાસ આપણે સૌ કોઈએ સમજવાની રહેશે, બિકોઝ રિલાયન્સ માટે થઈને મેજર એક્શન આજના દિવસે પોસિબલ છે. તો એને તમે ખાસ ધ્યાનમાં રાખો. આ સિવાય તમે મેટલ સ્ટોક્સમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ જુઓ છો. વેદાંતા ખાસ આપણે જોઈ રહ્યા છીએ કે જેમાં થોડી નફા વસૂલી આજે જોવા મળી રહી છે. બીજા સ્ટોક્સ પણ પર્ટિક્યુલરલી જે આપણે વાત કરી તે બધામાં તમને થોડું નબળાઈનું એક્શન આજે બની રહ્યું છે. મેપમાં ઇન્ડિયાની વાત કરી હતી તમને બ્લોક ડીલની, તો મેપમાં ઇન્ડિયા લગભગ 2-2.5% આસપાસની નબળાઈ બતાવી રહ્યો છે. અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 2360 પર ખુલી રહ્યા છીએ આપણે. પછી મેક્સ હેલ્થકેરમાં થોડી નફા વસૂલી છે, એમિડમ ફાઇનાન્સમાં છે. મજબૂતી ક્યાં છે? મજબૂતી લગભગ મઝગાંવ ડોક નવરત્ન જે અવોર્ડ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ છે 4.5% મજબૂતી. સુંદરમ ફાઇનાન્સમાં મજબૂતી છે. તો આ બધા જ સ્ટોક્સ પર નજર. પણ મારે રિલાયન્સની ખાસ વાત કરવી છે કે આજે ટોપ લૂઝર તરીકે સામે આવ્યો છે. નિફ્ટીના માર્કેટમાં વાતો પણ ચાલે છે કે HDFC બેંકમાં તેજી આવી ગઈ, મૂવ આવી ગઈ, રિલાયન્સ હજુ બાકી છે. શું તમને પણ એવું લાગે છે કે રિલાયન્સની મૂવ પણ હવે જલ્દી આવવી જોઈએ? આજે 0.5% ઘટાડા સાથે માફ કરશો 0.5% ઘટાડા સાથે આજે ખુલી રહ્યો છે રિલાયન્સ. કુનાલ? વેલ ડેફિનેટલી મૂવ આવશે, અને એવું નથી કે HDFC બેંકે મૂવ આપી તો રિલાયન્સે મૂવ આપે કે નહીં આપે. તો તમને યાદ હશે તો ઓક્ટોબર 2023માં જ્યાં કાઉન્ટર 2250-2260 પાસે ટ્રેડ કરતો હતો, એમાં વન વે રેલી જોવા મળી હતી આપણને 3000ના લેવલ સુધી. નાઉ અત્યારે કાઉન્ટર થોડા કોન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે છેલ્લા 2-3 મહિનાથી, બટ દેટ ડઝન્ટ મીન કે કાઉન્ટરમાં હવે મોમેન્ટમ નહીં આવે. ડેફિનેટલી આ કાઉન્ટરમાં મોમેન્ટમ જોવા મળશે. હું તો કહું છું કે અત્યારે જ ખરીદારી કરીને ચાલો નીચે 2750ના SLની સાથે. આ કાઉન્ટરમાં એવું છે કે જ્યારે કાઉન્ટરે પોતાના રેઝિસ્ટન્સ બ્રેક કર્યા છે ત્યાંથી એક સારી એવી તેજી આપણને જોવા મળી છે. તો ખરીદી કરીને ચાલો 2750ના SLની સાથે. 3000નો પહેલો ટાર્ગેટ કરીને 3000 જો બ્રેક કરે છે તો 3200 સુધીના પણ લેવલ આપણને રિલાયન્સ આવનારા દિવસોમાં બતાવવા માટે સક્ષમ છે. તો યસ, ગભરાની કોઈ જરૂર નથી. ખરીદી કરીને ચાલો 2750ના સ્ટ્રિક્ટ SLની સાથે. બિલકુલ 2750ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નજર તમારે રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર આઇનોક્સ ગ્રીન છે અત્યારે અમારા રડાર પર, કારણ કે ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન છે અને જે ખાસ શેર ઇસ્યુઅન્સ છે તેના દ્વારા તેઓ ફંડ એકત્ર કરી શકે છે. એટલે કે નવા શેરનું ઇસ્યુ કરીને આજના દિવસે પોસિબલ છે કે કોઈ અનાઉન્સમેન્ટ થાય. હવે તમે એક વખત જો આઇનોક્સ ગ્રીન પર નજર કરો, અત્યારે પ્રી ઓપનિંગમાં 0.5% મજબૂતી સાથે 173 પર સેટલ થયો છે. નવા ફંડ આવશે કંપની પાસે, સમાચારો છે. કઈ રીતે સમજવાનું રહેશે આપણે? પુના? વેલ આઇનોક્સ ગ્રીન એનર્જીની વાત કરીએ અત્યારે જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 173 પાસે, વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી બની રહી, કેમ કે રિસ્ક એટલું ફેવરેબલ નથી બની રહ્યું. બટ જો તમારી પાસે સ્ટોક હોય તો હોલ્ડ કરીને ચાલો. લાઇકલી ચાન્સીસ છે આ 188 to 196 સુધીના લેવલ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે આવનારા દિવસોમાં. ઓકે, સો 188, 196, 97 આસપાસ સુધી આગળ જતા તમને એક્શન બનતું જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સ બહુ જલ્દી ખુલવા જઈ રહ્યા છે. આપણે જેમ વાત કરી સેક્ટર સ્પેસિફિક એકદમ ઠંડુ સેટલમેન્ટ થયું છે આજના દિવસે. બહુ કંઈ ખાસ એક્શન નથી. મીડિયા સ્ટોક્સ થોડા પોઝિટિવ, મેટલ સ્ટોક્સમાં વેચવાલી, હેલ્થકેરમાં વેચવાલી છે. બાકી ખરીદદારી IT સ્ટોક્સમાં મામૂલી એવી છે. બાકી બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ એકદમ ઠંડા જોવા મળી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ પણ એકદમ જેને કહેવાય નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં ખુલી રહ્યા છે. આ સ્થિતિમાં નજર રાખવાની રહેશે કઈ રીતે આજે મૂવ આવે છે. 23,700 ઉપર ફરી એકવાર ખુલી રહ્યા છીએ. આવી સ્થિતિમાં 23,700 પહેલાં તો બેન્ચમાર્ક નિફ્ટી માટે રહેશે અને 52,500ની આપણે વાત કરી છે. આ બંને પ્રાઇમરી સપોર્ટ તરીકે પહેલાં રહેશે. 23,600 બહુ મોટો સપોર્ટ છે નિફ્ટી માટે થઈને, તો તેને પણ ખાસ ધ્યાન પર રાખીશું. ઉપર 23,800નું રેઝિસ્ટન્સ નિફ્ટી માટે છે અને બેંક નિફ્ટી માટે સ્વાભાવિક તમને 53,000નું રેઝિસ્ટન્સ જોવા મળશે. 52,800 અને 53,000. જોઈએ ભારતીય માર્કેટ્સ કઈ રીતે ખુલતા જોવા મળે છે. સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરી તેમ HDFC બેંક થોડો નર્વસ છે. એક્સિસ બેંકમાં અને ICICI બેંકમાં મામૂલી મજબૂતી છે. એટલે આજે ફરી એકવાર શું એ ગઈકાલનું એક્શન રિપીટ થાય છે કે નહીં જોવાનું રહેશે. ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે તમારા સ્ક્રીન પર. અત્યારે ફિલહાલ મજબૂતી સાથે જ દિવસની શરૂઆત થતી જોવા મળી રહી છે. કોઈ લગભગ ટેન્શન છે નહીં તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પણ એકદમ ફ્લેટ છે. 52,700 આસપાસ ખુલ્યા બાદ તમને થોડી નર્વસનેસ ત્યાં. નિફ્ટી પણ ઉપરની તરફ જવાની કોશિશ કરે છે. 750ના ઉપલા સરો બન્યા છે. ટિકમાં 710 ન્યૂનતમ સરો બન્યા છે. લાલ નિશાનમાં નિફ્ટી આવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ હવે થોડું ઉપલા સરોથી નર્વસ થતો તમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
કઈ રીતે મિડ કેપ સ્મોલ કેપ ખુલ્યા લીલા નિશાનમાં છે. સ્મોલ કેપમાં અગેન બાઇંગ 18,300 જે આપણે લેવલ્સની વાત કરી હતી 18,300 ઉપર ફરી એકવાર તેજી તરફની કોશિશ કરી રહ્યું છે. પણ યાદ રાખો અહીંયાથી જ વારંવાર ગઈકાલે તો 18,400 ઉપર ગયા હતા અને પછી વેચવાલી આવી છે. તો આજે જોઈએ હવે કયા પ્રકારની સ્થિતિ. બાકી નિફ્ટી બેંક નિફ્ટી બંને લાલ નિશાનમાં અત્યારે ફિલહાલ આવી ચૂક્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે થઈને કે એકવાર સમજી લઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ થોડી નફા વસૂલી છેલ્લે ગઈકાલે થઈ હતી. આજે પણ શરૂઆત થોડી ઠંડી જ થઈ છે. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી 18,300થી વારંવાર તમે જોયું તો 2-3 વખત રિવર્સલ આવ્યું છે અહીંયા. આ પહેલાં પણ પાછલા અઠવાડિયે આવ્યું હતું. તો આવી સ્થિતિમાં સમજવાનું રહેશે. જુઓ ફરી એકવાર 18,300ની નીચે સરકી રહ્યા છીએ અને મિડ કેપ સ્મોલ કેપમાં તાજી વેચવાલી હવે શરૂ થઈ રહી છે કે વેલ ઓપનિંગ જોવા જઈએ તો થોડુંક ફ્લેટ થયું છે. નિફ્ટી 23,710, બેંક નિફ્ટી 52,558 અને સામે સાઈડ મિડ કેપ અને સ્મોલ કેપની બી વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે બંને ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યા છે. નાવ હું થોડું અત્યારે સેટલ થવાનો ટાઈમ આપવા માંગીશ યશ, કેમ કે હજુ જસ્ટ સ્ટાર્ટ થયું છે. સેટલ થવાનો ટાઈમ આપવો મને લાગે છે કે આપણને ડેફિનેટલી ઉપરની મોમેન્ટમ માર્કેટ બતાવી શકે છે. સો અડધો આઈ થિંક 15 મિનિટ થોડો સેટલ થવાનો ટાઈમ આપો. આપણને મને એવું લાગે છે કે જે પ્રમાણે કાલનું ક્લોઝિંગ છે આપણને ઉપરના હાઈ આજના દિવસમાં વધતા જોવા મળી શકે છે બંને ઇન્ડેક્સમાં. બિલકુલ. તો શરૂઆત તો સારી જ થઈ છે. સો ફાર કોઈ તકલીફ નથી ખાસ. આ બધા પર નજર રાખીએ. આવો હવે સ્ટોક સ્પેસિફિક સમજી લઈએ. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ કોણ છે, ટોપ લૂઝર્સ કોણ છે. લાલ નિશાનમાં છે તો સ્વાભાવિકપણે પહેલાં ટોપ લૂઝર્સ જોઈએ. મેટલ્સમાં વેચવાલી છે. હિન્દાલ્કો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઇવન વેદાંતા પણ ઘટાડાના મૂડમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી મેટલ સાથે કુનાલ ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી વધારે હિન્દાલ્કો ડેમેજ આપી રહ્યો છે આજે. JSW સ્ટીલ પણ 0.5%, ટાટા સ્ટીલમાં પણ વેચવાલી છે અને વેદાંતામાં પણ વેચવાલી જોવા મળી રહી છે. કુનાલ, વેલ જેટલા પણ સ્ટોકની વાત કરીએ છીએ, હિન્દાલ્કો છે કે JSW સ્ટીલ છે કે જિંદાલ સ્ટીલ છે, ક્યાંક ને ક્યાંક આ બધા જ કાઉન્ટર્સ અત્યારે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે અને કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા નથી મળી રહી. કોઈ એવું કોન્ફિડન્સ નથી આવી રહ્યો કે પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવું જોઈએ કે નહીં ચાલવું જોઈએ. તો હું કહીશ કે અત્યારે ટાઈમિંગ માટે અવોઇડ કરો, કેમ કે તમે જોઈ શકો છો કે છેલ્લા 3-4 દિવસથી કાઉન્ટર રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે અને અત્યારે જે કરેક્શન જોવા મળી રહ્યું છે વિથિન ધ રેન્જ છે, એટલે ગભરાવાની બી કોઈ જરૂર નથી. પણ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો અત્યારે હું બિલકુલ નથી આપી રહ્યો આ કાઉન્ટર્સમાં. ક્લિયરલી મેટલ સ્ટોકથી દૂર રહેવાની સલાહ, ખરીદવાની સલાહ નથી. અહીંયાથી ખાસ વ્યૂ આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. ખરીદદારી ક્યાં છે? નિફ્ટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર તરીકે સામે આવ્યો. પછી ICICI બેંક અને કોટક બેંકમાં બાઇંગ છે. એક્સિસ શરૂઆતમાં લીડ લઈ રહ્યો હતો પણ થોડો ફિઝલ આઉટ થયો છે અત્યારે ફિલહાલ એક્સિસ બેંક. બાકી બધા જ સ્ટોક્સમાં સારી ખરીદદારી છે. પ્રાઇવેટ બેંક્સમાંથી ICICI બેંક હજુ પણ લીડ કરી રહ્યો છે. જેમ આપણે વાત કરી હતી HDFC બેંકની, તે થોડો ઠંડો છે તો સામે ICICI બેંકમાં સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. પણ અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર છે તો સ્વાભાવિક તેને પણ એક વખત ડિસ્કસ કરી લઈએ. ચાર્ટ્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ ઓલમોસ્ટ 0.5% ઉપર છે સર. બહુ જ સારું બાઇંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. કદાચ આ સાંઘી વગેરેના જે સમાચારો છે તેનું પણ સેક્ટોરિયલ ઇમ્પેક્ટ આજે સ્ટોકમાં આવ્યું હોય. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે કે વેલ ડેફિનેટલી ચાર્ટ પોઝિટિવ સાઇડના લાગી રહ્યા છે. અત્યારે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 11,040 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. લોઅર લેવલ પર 10,880 મેન્ટેન કરીને ચાલીશું. ખરીદારી કરીને ચાલો. 11,220 નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 11,520 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક આવીને ઊભો છે. અહીંયા નજર આપણે રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પર આપણે નજર કરીએ ખાસ કે જ્યાં આજે તાજી વેચવાલી જોવા મળી રહી છે. આમાંથી એક રહેશે મેક્સ હેલ્થકેર. દિવસની શરૂઆત તો થોડી વેચવાલી સાથે જ થઈ છે અહીંયાથી ખાસ કુનાલ. અને જે પ્રકારે 299 આસપાસ, 875 આસપાસ અને ત્યાંથી પછી થોડું વેચવાલીનું દબાણ બની રહ્યું છે. મેક્સ હેલ્થકેર પર એક વખત નજર કરી લઈએ આપણે કે વેલ મેક્સ હેલ્થકેર અત્યારે જે પ્રમાણે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, મોમેન્ટમ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી મને ડાઉનસાઇડની જોવા મળી રહી છે. બટ વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. ઓવરઓલ કાઉન્ટર ઉપરમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવ્યું હતું ને એની જ અત્યારે આપણને એક ફોલોઅપ મોમેન્ટમ જોવા મળી રહી છે. ઘટાડામાં કાઉન્ટર નીચે આપણને 800 સુધીના પણ લેવલ બતાવી શકે છે અને જો 800 બતાવે છે તો હું કહીશ કે ત્યાં ખરીદારી કરીને ચાલો, રીઝન લેવલ પર નહીં. ઓકે. ઘટાડે ખરીદો, અત્યારે નહીં. પરિસ્થિતિ આ પ્રમાણે. અચ્છા, હમણાં આપણે મેટલની વાત કરતા હતા. કંઈક વેદાંતામાં બ્લોક ડીલ થઈ છે 2.4% આસપાસની અને બ્લોક ડીલને કારણે કંઈક વેચવાલી છે. 4.5% સ્ટોક નીચે 434-33 પર આવી ગયો છે. એક વખત લેવલ્સની ખાસ વાત કરી લઈએ. 430 કેટલું મહત્વનું રહેશે અહીંયાથી કે વેદાંતા માટે થઈને? કેમ કે સેક્ટરમાં તો વેચવાલી છે પણ વેદાંતાનું પોતાનું કારણ છે.
વેલ વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. 420 410 પાસે સારા એવા સપોર્ટ છે કાઉન્ટરમાં. મને એવું લાગે છે કે સપોર્ટ કાઉન્ટર લેશે અને ત્યાંથી પાછું બાઉન્સ બેક આપણને બતાવી શકે છે. તો અગેન થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. જો 420ને એપ્રોચ કરે છે તો એ લેવલ પર આપણે ખરીદારી કરીને ચાલીશું. આ લેવલ તૂટે તો પછી ખરીદારી કરો એવી પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ખાસ ઘણા અમુક નાના નાના સ્ટોક્સ પણ છે કે જેમાં સારું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. મેપમાં ઇન્ડિયાની પણ આપણે વાત કરી હતી કે જેમાં પણ સારું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. જસ્ટ ડાયલમાં આજે સારી મજબૂતી છે. એક વખત નજર કરો 3% ઉપર જે સ્ટોક અહીંયાથી ખાસ કુનાલ બહુ જ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. જસ્ટ ડાયલમાં કંઈક ટેકનિકલ બ્રેકઆઉટ છે. કઈ રીતે સમજવું જોઈએ આપણે જસ્ટ ડાયલને? વેલ બ્રેકઆઉટ તો ના કહી શકીએ. હજુ બ્રેકઆઉટ આવવાનું બાકી છે 1072ના લેવલ પાસે. બટ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અત્યારે 1062 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. નીચે 1010નો ઘણો સારો સપોર્ટ આવી રહ્યો છે. ખરીદારી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1100નો પહેલો ટાર્ગેટ છે. 1100 બ્રેક કરે તો 1160નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો 1160 પછી આગળ જતાં તમને જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. મઝગાંવ ડોક જુઓ, સરસ મજબૂતી છે. નવરત્નનું સ્ટેટસ મળ્યું, સારું ચાલે છે. ગાર્ડન રેડ શિપ બિલ્ડર્સ પાછળ ચાલી રહ્યો છે. 4-4.5%થી વધુની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે. તો આ બંને ડિફેન્સના સ્ટોક્સ સરસ ચાલી રહ્યા છે. જસ્ટ ડાયલની આપણે વાત કરી, સારું એક્શન છે. સિમેન્ટમાંથી ઇન્ડિયા સિમેન્ટ પણ સરસ ચાલી રહ્યો છે. આજે કંઈક 2% ઉપર શરૂઆતી કારોબારમાં આપણને જોવા મળેલો છે. તો એક વખત અહીંયા પણ નજર કરી લઈશું. ખાસ ઇન્ડિયા સિમેન્ટ પર નજર કરો કે એક વખત બહુ જ સરસ એક્શન શરૂઆતી કારોબારમાં આપણને જોવા મળેલું છે. અત્યારે 3-3.25% ઉપર જે સ્ટોક 231થી 236ની કંઈક રેન્જ બની છે. સ્ટોકની વાત કરીએ તો આજના દિવસમાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી તો રહી છે સ્ટોકમાં. અને સ્ટોકમાં લો લેવલ પર 228નો સારો સપોર્ટ પણ છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અત્યારે 236 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો 228ના એસએની સાથે. 242નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 252નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 242, 252 આગળ જતાં જોવા મળી શકે છે. પરિસ્થિતિ આ પ્રમાણે ધ્યાન પર રાખવાની રહેશે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી મહિન્દ્રા લાઈફ સ્પેસ આજે બઝિંગ છે. ગઈકાલે નફા વસૂલી હતી રિયલ એસ્ટેટ સ્ટોક્સની અંદર. આજે જોઈ રહ્યા છીએ આ પર્ટિક્યુલર સ્ટોક 636 સુધીના ટોપ બનાવી રહ્યો છે. અત્યારે 3.5%થી વધુની મજબૂતી અત્યારે જોવા મળી છે કે મહિન્દ્રા લાઈફ સ્પેસ આજે કંઈક બઝ બન્યો છે અહીંયા સ્ટોકમાં. વેલ પર્ટિક્યુલર કાઉન્ટરની વાત કરીએ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે અને મારો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલરલી કાઉન્ટર્સમાં અગેન ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. 630 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. નીચે 615નો અત્યારે એક સપોર્ટ સારો એવો આવી રહ્યો છે. 615ના સપોર્ટની સાથે ખરીદારી કરીને ચાલો. ઉપરના ટાર્ગેટની વાત કરીએ તો 642નો પહેલો ટાર્ગેટ છે અને જો બ્રેક કરે તો 660નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. બહુ જ સરસ એક્શન આ બધા જ સ્ટોક્સમાં આજના દિવસે જોવા મળી રહ્યું છે. આજે ઘટનારા સ્ટોક્સમાંથી એક સ્ટોક આજે આગળ આવ્યો છે તે છે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન. ક્રાફ્ટ્સમેનમાં ગઈકાલે પણ એક સમાચારોને લઈને બઝ હતો. આજે 5200 તોડવાની કોશિશ કરી રહ્યો છે સર. સ્ટોક 5% નીચે છે અત્યારે ફિલહાલ. જબરદસ્ત વેચવાલી આવી છે જે ખાસ ફંડ હાઉસીસનું એક્શન, મેનેજમેન્ટ એક્શન છે તે બાદ સ્ટોકમાં વેચવાલી આવી રહી છે. કુનાલ? વેલ ગભરાવાની કોઈ જરૂર નથી. કાઉન્ટરે કાલના દિવસમાં જોવા જઈએ તો સારી બી મોમેન્ટમ બતાવી હતી અને 20% સુધીની મોમેન્ટમ આપણે કાલના દિવસમાં જોઈ છે. જસ્ટ રિએક્શન કહી શકીએ છીએ કાલની મોમેન્ટમનું અને એના બેઝ પર સ્ટોક થોડોક હજુ કરેક્ટ થઈ શકે છે. નીચે 5100 5000 સુધીના લેવલ બતાવી શકે છે અને એ લેવલ જો આવે તો હું કહીશ કે ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ છીએ. સારી બી મોમેન્ટમ આપણને આવનારા દિવસમાં કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સારું મોમેન્ટમ આવનારા દિવસોમાં જોવા મળે આ પરિસ્થિતિ ખાસ બની રહી છે. નજર રાખવાની રહેશે. અત્યારે ફિલહાલ થોડું નફા વસૂલી જોવા મળી રહી છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સીસમાં હું જોઉં છું જે સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ છે તેમાં ટોપ લૂઝિંગમાં જોઈએ કેમ કે માર્કેટ જ્યારે નર્વસ છે. મેટલ આપણે વાત કરી ઓલરેડી. હેલ્થકેર અને ઓટો આજે બહુ ઇન્ટરેસ્ટિંગલી નીચે છે કે ક્લિયર કટ નફા વસૂલી સમજવી કે શું? કેમ કે ઓટો ઇન્ડેક્સે પણ લાઈફ હાઈ તો સતત બનાવ્યા છે જો સમગ્ર ઇન્ડેક્સની વાત કરીએ તો. અને ઓટો સ્ટોક્સમાંથી ટીવીએસ મોટર્સ નર્વસ છે આજે. લગભગ 2% આસપાસની નફા વસૂલી અહીંયા
ટીવીએસ મોટર્સમાં જોવા મળી રહી છે. પછી આ ક્રાફ્ટ્સમેન ઓટો પણ એક તમે જોવા જાઓ તો એ જ કન્ટેન્ડર છે. પણ બીજા સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી જો ઓટોમાં હું જોવા જાઉં તો બીજા પછી ઓછા ઘટાડા છે, પણ ટીવીએસ મોટર્સ પર્ટિક્યુલરલી થોડો વધારે નર્વસ જોવા મળી રહ્યો છે અત્યારે. કુનાલ? વેલ, ઓટોની વાત કરીએ, ઓટો સેક્ટરની વાત કરીએ અત્યારે આ લેવલ પર, અને એમાં પણ ટીવીએસની વાત કરીએ તો નો ડાઉટ અત્યારે એક ઘટાડો આપણને ટીવીએસ મોટર પર જોવા મળ્યો છે. જે સપોર્ટ હતો 2390 એ કાઉન્ટરે બ્રેક કર્યો છે અને મને લાગે છે કે નીચે 2370, 2280 સુધીના લેવલ આપણને બતાવી શકે છે. તો હું કહીશ કે જો એ લેવલ આવે ત્યારે આપણે એ લેવલ પર ખરીદારી કરીને ચાલીશું. અત્યારે મને એવું લાગે છે કે આ જે ઘટાડો આવી રહ્યો છે એને આપણે કેપિટલાઇઝ કરવો જોઈએ ફર્ધર ઘટાડા માટે. 2280ના લેવલ આપણે બતાવી શકે છે અને જો આવે છે તો ત્યારે જ આપણે ખરીદારી કરીને ચાલીશું. ત્યાંથી મને અગેન એક બાઉન્સ બેકમાં 2500 સુધીના લેવલ જોવા મળી રહ્યા છે. તો યસ, વ્યૂ મારો ઘટાડાનો બની રહ્યો છે. 2280 પાસે આવે ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું કાઉન્ટરમાં. 2280 આસપાસ પછી ઘટાડે ખરીદારી કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રહેશે અને આ સાથે જ કુનાલ સમય ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જેટલા પણ સ્ટોક ડિસ્કસ કરેલા છે અને જે સ્ટોકમાં મેં મારું રિકમેન્ડેશન આપ્યું છે શ્રીરામ અને અપોલો ટાયર, એમાં મારું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોઈ શકે છે. અને આપણે સ્પેસિફિકલી રિલાયન્સની વાત કરીએ તો યસ, રિલાયન્સના સ્ટોકમાં મારું હોલ્ડિંગ છે લોંગ ટર્મ પર્પઝથી. ઓકે, તો આ બધા પર નજર રહેશે. ખૂબ ખૂબ આભાર કુનાલ આપનો અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો બદલ. થેન્ક યુ સો મચ. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે ઉપલા સ્તરોથી નર્વસ છે. નિફ્ટી પર્ટિક્યુલરલી 23,700 એક વખત તોડી દીધું છે. અત્યારે 700 રીગેઇન કરીને હોલ્ડ કરવાની કોશિશ. આપણે 52,500ની વાત કરી હતી. બેંક નિફ્ટી એક્ઝેક્ટ ત્યાં આગળ આવી પહોંચ્યા છીએ. 23,600 માટે વાત કરી હતી નિફ્ટીની, પણ 700ની આસપાસ જ થોડું સ્ટ્રોંગ સપોર્ટ આવી રહ્યો છે. અત્યારે ફિલહાલ જોઈએ હવે ટકે છે કે નહીં. શરૂઆતી તો આપણને ટકવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે, પણ 52,500 આવી ચૂક્યું છે ઓલરેડી બેંક નિફ્ટીમાં. તો હવે જોઈએ અહીંયાથી કોઈ સપોર્ટ આવે છે કે નહીં, કેમ કે એચડીએફસી બેંક થોડો નર્વસ છે, એટલે આજે બેંક નિફ્ટીમાં આમ પણ એક્સપાયરી સ્પેસિફિક એક્શન બંને તરફ મે બી પોસિબલ હોઈ શકે. સો બેનિફિટ ઓફ ડાઉટ તમારે આપવો જ પડશે બેંક નિફ્ટીને. પણ સામે ફિન નિફ્ટી રેઝિસ્ટન્સ થોડું આપવાની કોશિશ કરી રહ્યું છે, એટલે જોઈએ હવે પછી સેક્ટર સ્પેસિફિક કઈ રીતે રોટેશન થતા જોવા મળે છે. પણ આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.